નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો જીએસટી બાદ વધુ એક રાહત આપવાની તૈયારીમાં સરકાર। ટેરિફનું ટેન્શન થઈ જશે હવે દૂર। સોનું પણ સતત 8મા દિવસે પણ નવી ઊંચાઈ જોવા મળ્યું। પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,10,000 સર્જાયો નવો રેકોર્ડ। જીએસટી સુધારા માટે 1.5 વર્ષથી તૈયારી કરી રહ્યા હતા। ટેરિફ સાથે કોઈ લેવા દેવા નથી, સીતારમણની સ્પષ્ટતા કરવામાં આવી। અમૂલ ડેરીના ચૂંટણી વિવાદમાં હાઈકોર્ટના સ્ટેન્ડ પગલે 2 ઉમેદવાર ચૂંટણી લડી શકશે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકામાં મેઘમહેર જોવા મળી। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ નોંધાયો। પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ સામેલ કરાશે। સીતારમણે કહ્યું અમે તૈયાર, પણ રાજ્યનો ઇનકાર। ગુજરાતવાસીઓને દિવાળી પહેલા ભેટ। રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી શરૂ થશે। માધુપુરા સટ્ટાકાંડ, હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ કરવામાં આવી। રૂપિયા 2200 કરોડના છઠ્ઠા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા। સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા। નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। કડડા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। સિંગ રોડ સહિત નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યા। વાઘોડિયામાં ભારે વરસાદના કારણે નગર જળબંબાકાર જોવા મળ્યું। જલારામ નવીનગરીના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। જામનગર શહેરમાં જોડિયા અને લાલપુરમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। પંચમહાલમાં ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ, પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો નવો નક્કોર રેલવે ઓવરબ્રિજ। જામનગરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું। જીજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ। પંચમહાલના કાલોલના ડેરોલ રેલવે અંડરપાસનો આરસીસી સ્લેબ તૂટ્યો। સદનસીબે 4 લોકોનો બચાવ કરવામાં આવ્યો, પરંતુ વાહન વ્યવહાર ઠપ। મોડી રાત્રે જમવાનું શોધવા નીકળતા માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી શાળા બનાવીને માર્યો માર। વડોદરા વિસ્તારમાં 6 મહિનામાં જ યુએસના વિઝા અપાવી દઈશ તેમ કહીને 26.80 લાખનો ચૂનો ચોપડાવ્યો। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડપ ડેમ છલકાયા। ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ। મહીસાગરમાં અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ સુધી લાપતા જોવા મળ્યા। 24 કલાકથી નથી મળી ભાળ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। છોટા ઉદેપુરમાં બસ ફસાઈ। સુરતમાં બીઆરટીસી કોરિડોર પાણીમાં ડૂબ્યો। ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા। કરોડો રૂપિયાનું દાન આવ્યું। મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો। ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ। જૂનાગઢની આલ્ફા હોટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વિડીયો પણ વાયરલ જોવા મળ્યા। ગમે ત્યાં નાસ્તો કરનારા હવે ચેતી જજો। અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી। સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। હાલોલ જીઆઈડીસીમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના જોવા મળી। ગરમ પાણીનો વાલ્વ ખુલી જતા 5 શ્રમિકો દાઝ્યા। પાલીતાણા નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યો અકસ્માત, એકનું મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત જોવા મળ્યા। રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક જોવા મળ્યો। ગંદકી ફેલાવવા બદલે 2 સામે ફરિયાદ પણ કરવામાં આવી। 2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે સોસ લાઇબ્રેરી, શિક્ષકની ખામી પુરાવાનો પ્રયાસ।
હવામાન વિભાગ મુજબ આજે શનિવારે ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે. ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈ લેવાયો નવો નિયમ. નવા નિયમો હેઠળ પાર્સલ બુક કરાવનાર વ્યક્તિઓ પોતાનું ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસવર્ડની ફોટોકોપી અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત. નવા જીએસટીથી માતૃશક્તિને લાભ પહેલા નોરતાથી અમલમાં આવશે. કોંગ્રેસે જનતાનું બજેટ વધાર્યું, અમે ઘટાડ્યું, પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન. મણિપુરમાં 2 વર્ષ શાંતિ પ્રયાસો સફળ, નેશનલ હાઈવે ખુલતા લોકોને હવે રાહત. પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી. 1900 ગામ ડૂબ્યા, 43 લોકોના મોત. પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી સર્જાઈ. 21,000 લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા. યુક્રેનમાં નિર્દોષની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીં. યુએનમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ. ઉત્તર પ્રદેશમાં 1.25 કરોડ નકલી મતદારો, વોટર લિસ્ટના એઆઈ સર્વેમાં મોટો ખુલાસો. હવેથી ઘર ખરીદનારાઓ માટે મોટો નિર્ણય, રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેતરપિંડી રોકવા ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે એટીસીને કર્યો પાન કોલ, તમામ સુરક્ષિત. ખાલિસ્તાન નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી. દિલ્હી, પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી જોવા મળ્યું. 24 નદીઓ અને 50 ડેમમાં પૂર જેવું સંકટ. પાકિસ્તાનમાં પૂરના પ્રકોપ વચ્ચે ભારતે આગામી 24 કલાકમાં ફરી પ્રચંડ પૂર માટે ચેતવણી આપવામાં આવી. યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા પર ભરોસો, યુક્રેનના નિવેદનથી અમેરિકાને ઝટકો. ટ્રમ્પે ફરી એકવાર પલટી મારી, જાપાન પર 25થી ઘટાડી 15% કર્યો ટેરિફ. ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર. અમેરિકાએ ભારત અને રશિયાને ચીનના હાથમાંથી ગુમાવી દીધા. ટ્રમ્પને ત્રિપુટીની એકતા ખૂંચી. રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરો, ચીન પર પણ દબાણ કરો, યુરોપના દેશોને ટ્રમ્પની સલાહ. શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 9 મહિલા સહિત 15 લોકોના મોત. યુપીઆઈ યુઝર્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા, 24 કલાકમાં તમે ₹10 લાખના ટ્રાન્ઝેક્શન પણ કરી શકાશે. પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર આવ્યું, મૃતાંક 37થી વધુ, 3.5 લાખથી વધુ લોકોને અસર પણ જોવા મળી. હવે ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું સેટિંગ નહીં થાય. ગાંધીનગરમાં હવે એઆઈ નક્કી કરશે કે તમે પાસ છો કે નપાસ.